જય માતાજી, બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં, તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને આજે જવાનું છે અમારે બહાર, તો કન્ટિન્યુમાં બન્યા રહેજો। અને અત્યારે આપણે કરવી છીએ ઘરનું કામ, નાસ્તા પાણી બધા કરી લીધા, ટિફિન બનાવી નાખ્યું છે। આજે જવાનું છે પાછું બજારે પણ જવાનું છે। અને હેમાંસીબેન અને કામ્યાબેન વયા ગયા છે સ્કૂલ। એમ તો હજી બસ નથી આવી, અહીંથી ઘરેથી નીકળી ગયા છે પણ હજી બહાર ઊભ્યું છે બે બેનું, હજી બસ નથી આવી। અને અત્યારે વાગી ગયા છે 7 અને આપણે દહીંનું પણ દળવાનું છે। તો જો ઘઉં કાઢી લીધા છે અહીંયા, અને આપણે સાફ કરેલા છે ઘઉં, ખાલી આપણે ઘંટીમાં નાખવાના છે। અને દહીંનું દળાઈ જાય પછી ઘરનું આડાવડું કામ હશે એ બધું આપણે કરશું। તો એવું બધું છે। તો અત્યારે વાગી ગયા છે 10:30 જેવું થયું છે અને આપણે જવાનું છે બજારે। અને બજારે સાડી હોલસેલમાં દેવાની છે અને કંઈક વસ્તુ લેવાની છે, બહાર જવાનું છે તો ફટાફટ જાય બજારે। ને આજે છે શું વાત છે, બુધવાર છે આજે। મનીષાબેન અમારે તૈયાર થઈ ગયા છે અને આપણે જો ઠેલી લઈ લીધી છે, હાલો બજારે। આ સમયમાં બહુ વર્ષ જીવે જે ઓછું જીવે આપણે આવી ગયા છીએ બજારે, કંઈક વસ્તુ લેવાની છે એટલે આપણે એવા અત્યારે તો પેલા ચાંદા લઈ લીધા છે અને કંઈક કટલેરી લેશું થોડીક જોઈ છે મસ્ત રાખડી આપણે લઈ લીધી છે પણ અત્યારે કટલેરી થોડીક લેવાની છે। બજારેથી આવી ગયા ઘરે અને અત્યારે વાગી ગયા છે 12:30 જેવું થઈ ગયું છે। અને અમારા કામ્યાબેન ને ઈ સ્કૂલેથી ઘરે આવી ગયા છે। જો કામ્યા જરી મોઢે લગાવી, જો કામ્યા નાવું, જો કામ્યા રાખડી બાંધી સ્કૂલે હે ગિફ્ટ હોતી ના કામ્યા જો રાખડી લઈ ગઈ હતી સવારે સ્કૂલે બાંધવા, ચોખા ને કંકુ ને બધું લઈ ગયા હતા, બે થાળી લઈ ગયા હતા હે કામ્યા બેન, કેવી મજા આવી? એ કપડા છે દીદી માટે, જો કાકડી તાર હાટું લાવીશું, કામ્યાને કાકડી બહુ ભાવે, પછી કેળા, હા તારી હાટું લેવાનું છે, તારી હાટું બાકી છે હજી લેવાના, તો દીદી હાટું ફ્રોક લીધું છે। જો ઈ માસીનું છે। હાલો અમારા કામ્યાબેન જો શું છે કામ્યા, રેવા દે ખોલવાનું નથી। અને અમારા હેમાંસીબેન જો નાઈને આવી ગયા છે ને જમવા બેવું નથી, ભૂખ નથી લાગી। હાલો અત્યારે વાગી ગયા છે 3 અને આપણે જવાનું છે મમ્મીને ઘરે। અને જો બધી તૈયારી હાલે છે અત્યારે જો નાઈ તો મસ્ત તૈયાર થઈ ગયા છે, તૈયાર તો નથી થયા હજી, આપણે નાઈ લીધું છે ને તૈયાર થવાનું બાકી છે હજી। અને ઠેલા ને એવું બધું જો પેક થઈ ગયું છે, 1 થેલો અહીંયા ભર્યો છે, 1 થેલો અહીંયા ભર્યો છે, 2 ઠેલા લઈ લીધા છે। જો 2 ઠેલા આપણે પેકિંગ થઈ ગયા છે અને બીજું આપણે લઈ આવવાનું છે અત્યારે તો બીજી વસ્તુ લઈ જવાનું છે, કાંઈ લઈને જ આવવાનું। હા જો રાખડી લઈ જવાની છે, રાખડી હેમાંસીબેન ભૂલી જઈશું, લઈ લો। જો કામ્યાબેને નાઈ લીધું છે, તૈયાર થવાનું બાકી છે હજી। અને આ બાજુ અમારે હેમાંસીબેને નાઈ લીધું છે, માથા ઓળવવાના છે, તૈયાર થવાનું છે હવે। હાલો ફટાફટ તૈયાર થઈ જાવ અને પછી જઈએ આપણે મામાના ઘરે।
હાલો અત્યારે વાગી ગયા છે 4 અને આપણે જવાનું છે આંબેડી. એટલે જો આપણે તૈયાર થઈ ગયા છીએ, તો પેલાની બધું પેક કરી દીધું છે. અને હેમાંસી બેન એ તો વયા ગયા છે નીચે લઈ ગયા છે. અને આપણે જાવ જો હાથ કરે છે જો. હાલો જો મનીષાબેન બેઠા છે આ બાજુ, કામ્યાબેન, હેમાંશબેન. આપણે ખંભાળા પૂગી ગયા છીએ. ભાઈ ની આવે છે લેવા. ખંભાળા પૂગ્યા છે અત્યારે જો. અત્યારે જો ખંભાળા રાહ જોઈ છે ચિરાગભાઈ ની. ચિરાગભાઈ આવે છે લેવા. છો અહીંયા તમે? हमारे मामू लेने नहीं आए। લેને નહીં આવે, લેવા આવે છે એમ કે. એટલે आए हैं લેવા આવે છે મામા એમ કે. लेने नहीं आए। હાલો ફોન કર્યો તો મામા આવે જ છે એમ કીધું. હો દીકુ કેમ છે ચિરાગભાઈ? મજા ક્યારના વાટ જોતા હતા, આવી ગયા મામા લે. હાલો ડેકીમાં મૂકી દો. હાલે હાલો મનીષાબેન મેં ગયું બધું. કોઈ અહીંયા અમારી વાટ જોતી હતી પહેલા છે. હર્ષ કેમ છે તબિયત સારી છે? આદુ જો આદુ શું કરે દીધા જો. હા તમારા મનીષાબેન આવી ગયા. હાલો ઘરે. લે ડેલો કરી દીધો બેન ભાઈ. હાલો જો તાર મામીએ કાજલ ચા બનાવી નાખી અને જો હાલો બધા ચા પીવે. હાલો બધા ચા પીવા. ક્યાં નથી તે તો હાલો બધા ચા પીવા. અને આરાધ્યા બેને નવું ઘર લીધું છે જો. આરાધ્યા આવું લીધું છે टेंट हाउस। ટેન્ટ હાઉસ. વાહ મસ્ત છે. અમાર લઈ જાય. જો મહેમાન આવી ગયા છે. સગાઈમાં જવાનું છે સવારે. તો ત્યાં જો પુષ્પાબેન ની આવ્યા છે ગઢડાથી. શું હાલે છે ગઢડામાં? અમારે સારું છે. નાના હતા ત્યાં પુષ્પાબેન હારી બહુ રહ્યા છે. બહુ મજા આવે પુષ્પાબેન. પણ અત્યારે તો બધા હું કામમાં પડી ગયા એટલે કાંઈ પેલા જેવું છે નહીં. હવે કાંઈ એવાથી જોવાતું નથી. તમે આવજો ને બાબુ. ક્યાંથી આવશો? હા તે આવજો ચોક્કસ. હા અને કાલે જવાનું છે અમારે હગાઈ લઈને. આપણે કયું કે ધૂપડિયા. ધૂપડિયા કોઈ જોયું નથી, હવે કાલે જોઈશું. અત્યારે વાગી ગયા છે 11:30 અને જો બધા મહેંદી ને એવું નાખે છે. અને હવે કેટલા વાગે કોને ખબર. તો લાઇટ આવી ગઈ હતી હજી ન કઈ. લાઇટ બહુ ઝટકા મારતી હતી તો બધા મહેંદી નાખી હતી. મહેમાન એટલા છે કાકાને ઘરે. લાઇટ વહી ગઈ હતી તો બધા ઘડીક જો ઘાંઘા થયા. પણ હવે જો ફૂલ લાઇટ આવી ગઈ છે. અને અમારા મનીષાબેન જો ઉતા છે મહેંદી નાખી. જો કેક મહેંદી નાખી છે. મનીષાબેને મહેંદી નાખી દીધી છે અને આપણે બાકી છે હજી. જો મનીષાબેને મહેંદી નાખી અને મમ્મીને મેં મહેંદી નાખી દીધી. જો મમ્મીને મહેંદી નાખતા તો લાઇટ વહી ગઈ. તે વળી પાછી આવી ગઈ. સારું કર્યું. અને જો પારુબેન સુઈ ગયા છે. અને આપણે જો મહેંદી અત્યારે નાખવાનું હજી ચાલુ કર્યું છે. થોડીક ઘણી નાખી દઈશું ને પછી સુઈ જઈશું. વાળ સ્ટેટને એવું કરવાનું હતું પણ લાઇટ હતી નહીં એટલે ન કર્યા.